તો અન્ય મહત્વપૂર્ણ સમાચાર તરફ નજર કરીએ। રાજકોટ જિલ્લાના પવિત્ર યાત્રાધામ ખોડલધામ ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વડાપ્રધાન તરીકે સફળ કાર્યકાળની ઉજવણી નિમિત્તે વિશેષ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાજ્યના કૃષિ મંત્રી અને સરકારના પ્રવક્તા જીતુભાઈ વાઘાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ખેડૂતોના હિતને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ખેડૂતો સાથે છેતરપિંડી કરનાર અને નકલી ખાતર તથા બિયારણનું વેચાણ કરનાર તત્વો સામે હવે કડક કાર્યવાહી કરશે। આવા તત્વો સામે માત્ર વહીવટી કાર્યવાહી નહીં પરંતુ કાયદેસરની કડક કાર્યવાહી કરીને જેલ સુધી પહોંચાડવામાં આવશે। તેમણે જણાવ્યું હતું કે ખેડૂતોની મહેનત અને પાક સાથે ચેડા કરનાર કોઈ પણ વ્યક્તિને સરકાર બક્ષશે નહીં। અને પ્રતિબંધિત દવા વેચાણ કાયદા હેઠળ પણ એ નિયમોમાં એમની ધરપકડ અને જેલની સજા એમાં 1968ના કાયદામાં થઈ શકે છે। હું પણ એકવાર રાજ્યના ખેડૂતોને આશ્વસ્ત કરું છું, તમારી સાથે તમારી આસપાસ કોઈ પણ આ પ્રકારની પ્રવૃત્તિ કરતા જાણવા મળે તો અમારી કચેરીઓમાં આપ જાણ કરજો। આપનું નામ એ જાહેર કરવામાં નહીં આવે પણ સાચી હકીકત એ આપ દેશો। કોઈ પણ જાતની ખોટી હકીકતો નહીં આપવા પણ વિનંતી કરું છું અને તમામ લોકોને પુનઃ એકવાર ચેતવું છું।